તો સમાચારો પર આગળ નજર કરીએ તો રાજકોટમાં ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની વનડે મેચ માટે બંને ટીમો રાજકોટ પહોંચી ચૂકી છે। પોતાના પ્લેયર્સને જોવા માટે રાજકોટ એરપોર્ટ અને હોટલની આસપાસ મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા। રાજકોટ એરપોર્ટ પરથી બસ મારફતે ટીમ ઇન્ડિયા યાજ્ઞિક રોડ પર આવેલી ઇમ્પિરિયલ હોટલ ખાતે આવી પહોંચી છે, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટલ ખાતે આવી પહોંચી છે। બંને ટીમના ખેલાડીઓને કુમકુમ તિલક કરી હાર પહેરાવી સ્વાગત કરાયું। રાજકોટના ક્રિકેટ રસિકો પોતાના પસંદગીના ખેલાડીઓની એક ઝલક માટે બંને હોટલ ખાતે બપોરના જ ગોઠવાઈ ગયા હતા। જેવી ખેલાડીઓની બસ હોટલ પર આવતા જ ખેલાડીઓના નામની ચીચિયારીઓ ગૂંજી ઉઠી હતી। બંને હોટલ ખાતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અગાઉથી જ પોલીસની લોખંડી સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી। ક્રિકેટ રસિકોએ પોતાના પસંદગીના ખેલાડીઓની મોબાઈલમાં તસવીરો ખેંચવા પડાપડી થઈ રહી હતી। તો અંગે વધુ માહિતી માટે અમારી સાથે જોડાઈ ગયા છે મયુર। જી મયુર, શું છે હાલની પરિસ્થિતિ? બંને ટીમો એરપોર્ટથી હોટલ પહોંચી ચૂકી છે। બંને હોટલની અંદર ભારતીય પરંપરા અને ખાસ કરીને કાઠિયાવાડી અને રાજકોટની પરંપરા મુજબ સ્વાગત કરાયું છે। ભારતીય ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોની, હરભજનસિંહ સહિતના ખેલાડીઓનું કુમકુમ તિલક અને હાર સાથે સ્વાગત કરાયું। આ ઉપરાંત આફ્રિકાના ખેલાડીઓ ડિવિલિયર્સ સહિતનાનું પણ કુમકુમ તિલક સાથે સ્વાગત કરાયું હતું। બંને ટીમો હોટલની અંદર છે, આજે આરામ કરશે। એક મહત્વના સમાચાર એ પણ મળ્યા છે કે રાજકોટના લોકલ બોય ચેતેશ્વર પૂજારા, તેમના પિતાએ ભારતીય ટીમના ક્રિકેટરોને ઘરે આવવા માટે આમંત્રણ આપ્યું છે। ખાસ કરીને જ્યારે પણ ભારતીય ટીમ રાજકોટ રમવા આવે છે ત્યારે ચેતેશ્વર તેમજ રાજકોટના લોકલ બોય રવિન્દ્ર જાડેજાના રેસ્ટોરન્ટ ખાતેની મુલાકાત લે છે। અને આજે અમારી વાત અરવિંદ પૂજારા સાથે થઈ છે। તેમને પણ જણાવ્યું છે કે ચેતેશ્વર અને તેમને ભારતીય ટીમના ક્રિકેટરોને આમંત્રણ આપ્યું છે કે રાત્રે તેઓ ડિનર માટે તેમના ઘરે આવે। બીસીસીઆઈની અને એસસીઆઈની જો પરમિશન હશે તો ટીમના સદસ્યો મહેન્દ્રસિંહ ધોની સહિતના ચેતેશ્વરના ઘરે જશે। કરુણેશ। જી મયુર, તો સુરક્ષા અંગે કઈ રીતે કેવા પગલાં ભરવામાં આવે છે? ખાસ કરીને મેદાનની વાત કરવામાં આવે તો અત્યારથી જ એસઆરપીની ટુકડીઓ ત્યાં તૈનાત કરવામાં આવી છે। રાજકોટની મહત્વની ગણાતી બ્રાન્ચો તેમજ ડીએસપી કક્ષાના અધિકારી પણ ત્યાં તૈનાત કરવામાં આવે છે। હોટલની અંદર ખાસ અધિકારીઓ તૈનાત કરવામાં આવે છે, તેમજ એક લાયઝનિંગ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવી છે, જે બંને હોટલની અંદર રહેશે। ખેલાડીઓને હાલ તો હોટલની બહાર નીકળવાની બીસીસીઆઈના કોડ ઓફ કન્ડક્ટ મુજબ મનાઈ કરવામાં આવી છે, પરંતુ કોઈ ઓકેઝન અથવા તો કોઈ સ્પેશિયલ કામ માટે કોઈ ખેલાડીને અથવા તો ટીમના કોઈ સદસ્યને બહાર જવું હશે તો પોલીસ પ્રોટેક્શન હેઠળ બહાર નીકળી શકશે। ખાસ કરીને જો પાટીદારોની વાત કરીએ તો તેઓ મેદાનની અંદર વિરોધ કરવાના છે અને પાટીદારોના વિરોધની વાતને લઈને પણ પ્રશાસન, પોલીસ બધા સતર્ક છે। જી મયુર, માહિતી બદલ આભાર।